હાલ જોઈએ તો આજે 4 ઓગસ્ટ અને મંગળવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે દ્વારકા અને પોરબંદર સહિતના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ દ્વારકા, જામનગર, પોરબંદર અને ઓગસ્ટના વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી 10 તારીખ સુધી વરસાદની સ્થિતિને લઈને નવી અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. આજથી લઈને આગામી 10 તારીખ સુધી શું નવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. તો જે તમે વાત કરી કે જે દ્વારકા, જામનગર સહિતના જે પશ્ચિમ વિસ્તારો છે ત્યાં થોડો ઓછો વરસાદ છે, તો તેનું કારણ જે દરિયામાંથી આવતા જે પવનો છે તે છે. તો પરેશભાઈ, શા માટે આ વખતે જે તાપમાન છે તે ઊંચું ગયું છે? અલ્નીનોની અસર છે, પરંતુ શું એ તાપમાન એટલું જ રહેશે કે પછી એમાં ફેરફાર થઈ શકે છે? નહીં, એ તાપમાન પણ ઘટી શકે છે. જો હવે એ તાપમાન ઘટવા માટે મહત્વનું એ છે, બંગાળની ખાડી થોડીક વીક પડે અને આપણે જે કહી શકાય કે આઈઓડી ધીમે ધીમે પોઝિટિવ થશે. અત્યારે પોઝિટિવ છે પણ વધુ સ્ટ્રોંગ થશે. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પછી પોઝિટિવ ફેઝમાં આવે અને અરબ સાગરમાં એકાદી સિસ્ટમ બની જાય એટલે પછી એ તાપમાન છે એ ઘટશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ સારા વરસાદ પડશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ચિંતાનો વિષય છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નબળું છે, પણ એનો મતલબ એવો નથી કે આખું ચોમાસું નબળું રહેશે. ત્યાં પણ વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પાણી લાયક વરસાદ થવાના છે, પણ એટલું ચોક્કસ કહેવાય કે સમયે ન થાય તો પછી કામનું શું, એ પણ ખેડૂત માટે બહુ મહત્વનું છે. અત્યારે જે એનો સમય છે ત્યારે ન થાય, પાછળથી કદાચ 85 થાય તો પણ ખેડૂતને શું ફાયદો? પણ હશે વરસાદ, પાણી તો કરી દેશે. પાણી હશે તો ખેડૂત છે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ કરી શકે. અત્યારે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાવેતર તો થઈ ચુક્યા છે. ઘણા ખેડૂત ભાઈઓ પાણીની વ્યવસ્થાથી એમણે વાવેતર કર્યા. પાછળના રાઉન્ડની અંદર અડધો વરસાદ થયો હતો તેમાં પણ સાહસ કરીને વાવેતર કર્યું અને સાહસ કરીને વાવેતર કર્યું એમાં પણ અત્યારે જ્યાં હળવા સામાન્ય વરસાદ પડી રહ્યા છે એમાં પાકને જીવતદાન મળી રહ્યું છે. એટલે ઘણી જગ્યાએ એમ તો ચોમાસું પાકમાં બહુ વાંધો નહીં આવે. થોડોક સમય છે ત્યાં પસાર કરી લઈએ પછી ત્યાં પણ સારું થઈ જશે. જી, તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી લઈને આગામી 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં કેટલાક સ્થળોએ હળવા મધ્યમથી લઈને સામાન્ય વરસાદની શક્યતાઓ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટીમ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનો ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15 થી 20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતાઓ છે અને પાર્ટ વોર્નિંગ LC3 ને હવે હટાવી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝાપટાની આગાહી છે. માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ ચેતવણી નથી. રાજ્ય માટે મહત્વપૂર્ણ સિનોપ્ટિક સિસ્ટમ માટે પૂર્વ પશ્ચિમ રાજસ્થાન પર 1.5 કિમીથી 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. મોન્સૂન ટ્રફ હાલ લખનઉ, પટના અને પછી પૂર્વ દિશામાં મણિપુર તરફ આગળ વધી રહ્યું છે. અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ ઉચ્ચ સ્તરે ખાસ કરીને જમ્મુ ડિવિઝનમાં 5.8 કિમીથી 7.6 કિમી વચ્ચે સક્રિય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો 397.7 મીમી વરસાદ વરસવો જોઈએ, જેની સામે 477.7 મીમી નોંધાયો છે, જે +20% વધારે છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 97.7% પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય 15.99 ઇંચ કરતાં 18% વધુ એટલે કે 18.87 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
વિસ્તાર મુજબ પડેલા વરસાદની જો વાત કરીએ તો કચ્છમાં 29.05, ઉત્તર ગુજરાતમાં 51.16, મધ્ય પૂર્વ ગુજરાતમાં 65.75, સૌરાષ્ટ્રમાં 54.47% અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 95.74% વરસાદ વરસી ચૂક્યો છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ખાસ કરીને જોઈએ તો આગામી 9 અથવા 10 તારીખ સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી. રાજ્યમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે, અલગ અલગ વિસ્તારોમાં પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને જણાવ્યા અનુસાર 15 તારીખ બાદથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે ભારે વરસાદની શક્યતાઓ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.